ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સદભાવનાના ભાઈ વિજયભાઈ ડોબરિયા અને એમની ટીમ અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. ભાવનગરમાં અને રાજકોટમાં બે જગ્યાએ એક પાયલોટ પ્રોજેક્ટ મારી પાસે જ પ્રવક્તા તરીકેની જવાબદારી છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જે નંદી છે એ નંદી માટેનું એક આખી જેમ ગૌશાળા છે એમ નંદીશાળા બનાવવાનો નિર્ણય એ સદભાવના ટ્રસ્ટ દ્વારા થયો છે. એને જે જમીન જોઈએ 2 કટકે 1 કટકે એ જમીન ગૌચરનું પણ ઉલ્લંઘન ન થાય, ત્યાં વૃક્ષ પણ હોય ને ગૌચરનું ઘાસ પણ ઉગે એ પ્રકારે કલેક્ટર ભાવનગર અને કલેક્ટર રાજકોટ 2 પાયલોટ પ્રોજેક્ટ લીધા છે. લગભગ 25,000 જેટલા નંદીઓ એકત્રિત કરવાનો નિર્ધાર એ સદભાવના અને રાજ્ય સરકારનો છે. આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભાવનગર ને રાજકોટમાં એ નંદીઓની જાળવણી કરવી, સાચવવા, રાખવા, જે રોડ ઉપર જેનો ઉપયોગ નથી ને રખડતા હોય છે, આવો એક નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે ને કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીએ સૂચના પણ આપી છે, કલેક્ટરે પણ સૂચનાઓ આપી છે સીએમઓ દ્વારા, અને હું પણ ફોલોઅપ કર્યો છે કે બંને જગ્યા ઉપર આપણને એવી જમીન મળે તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે સદભાવનાની ઈચ્છા છે કે આખા રાજ્યમાં નંદીઓ ભેગા કરીને એમણે આ પ્રકારની શાળા ગૌશાળા છે એમ નંદી શાળા કરવી છે, એમની સેવા કરવી છે. એટલે ભાવનગર ને રાજકોટમાં ખૂબ મોટો એક પ્રકલ્પ આવનારા દિવસોમાં જમીન મળે, રાજ્ય સરકાર અને સદભાવના આ લેવા જઈ રહી છે. ખાસ કરીને રિવ્યુ કમિટીની બેઠક હતી તો કેવા પ્રશ્નો પર ચર્ચા થઈ છે? આજની જે આ બેઠક છે માત્ર નરેન્દ્રભાઈના 12 વર્ષના કાર્યકાળનો જે સફળતાપૂર્વક થયા છે એમાં વિશ્વાસ અને વિકાસના કાર્યો લઈને એ સમગ્ર મહિના દરમિયાન કાર્યક્રમો કરવાના છે. કાર્યક્રમમાં લોક ઉપયોગી ને લોકહિતના કામો કેવી રીતે થાય, એના કાર્યક્રમને વધારે સુચારુ ને સારી રીતે પ્રજાભિમુખ કેવી રીતે બનાવી શકે એના માટેની આજની ચર્ચા હતી. એ રિવ્યુ બેઠક આવનારા દિવસોમાં તમામ નગરસેવકો, અમારા પદાધિકારી શ્રીઓ અને વોર્ડ વાઇઝ જે અધિકારીઓ છે એમની હાજરીમાં કોઈ સર્કિટ હાઉસ ખાતે જે ભૂતકાળમાં કરી છે એ પ્રકારે પણ બેઠકનો નિર્ણય કર્યો છે જેનાથી વોર્ડના નાના મોટા પ્રશ્નો હોય, અધિકારી હોય તો ત્યાં સ્થળ ઉપર નિકાલ થાય એ પ્રકારે પણ આગામી દિવસોમાં માનનીય મેયરશ્રીની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ અમે કરવાના છીએ.